ભગવાન વામન બનીને આવ્યા છે. યજ્ઞનો પવિત્ર સંસ્કાર કર્યા છે. બ્રાહ્મણના દીકરાને જનોઈ આપવી જોઈએ ને, તો ભગવાન વામનની યથા યોગ્ય ભેટ બધાએ આપી. નાનકડા નાના નાના ડગલા ભરી અને વામન ભગવાન જાય છે બલિના યજ્ઞ તરફ. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વામન થઈ ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. હે ભગવાન વામન માંથી વિરાટ થયા છે. ભૂ ભુવઃ સ્વઃ મહ જન તપ અને સત્ય લોકમાં એનું મસ્તક છે. વિરાટ નારાયણ થયા છે. ભગવાને એક ચરણમાં સ્વર્ગ આદિ બધું માપી લીધું, બીજા ચરણમાં બીજા લોક માપી લીધા, અને ત્રીજું ડગલું પૃથ્વી લોક માપી લીધો, અને ત્રીજું ડગલું હવે ક્યાં મૂકવું? બલિરાજા, તમે એમ કહ્યું હતું કે 3 ડગલા આપીશ, હવે મારે ત્રીજું ડગલું ક્યાં મૂકવું? ત્યારે વિંધ્યાવલીએ બલિરાજાને કહ્યું કે આ શરીરમાં પણ પૃથ્વી તત્વ છે. સ્વામીનાથ, તમારું શરીરને અર્પણ કરી દો. ત્યારે ભગવાનને કહ્યું કે આ મસ્તક ઉપર તમારો ચરણ પધરાવો. ભગવાને બલિરાજાના મસ્તક ઉપર એનું ચરણ પધરાવ્યો. બલિરાજાનું સર્વસ્વ લઈ લીધું. વશિષ્ઠએ દશરથના હાથમાં ચરુના ભાગ કર્યા છે. જે ચરુ હતો એમાંથી અડધો ભાગ કૌશલ્યાને આપ્યો, મુખ્ય રાણી કૌશલ્યા એને આપ્યો. બીજો જે અડધો ભાગ વધ્યો એમાંથી 2 ભાગ કરી એક કૈકેયીને આપ્યો, અને એ પછી જે ભાગ વધ્યો એમાંથી 2 ભાગ કર્યા એ કૈકેયીના હાથે કૌશલ્યા અને કૈકેયીના હાથે સુમિત્રાને આપ્યો. એટલે સુમિત્રાના હાથમાં ડબલ ભાગ આવ્યો. ત્યાં પહોંચ્યો. ભગવાન રામ આવે પણ એ પેલા હનુમાનની વ્યવસ્થા કરીને આવે. હનુમાન વિનાના રામ અધૂરા હોય, અને એમાંથી એ ચરુમાંથી ભગવાન હનુમાનજી મહારાજ ચૈત્ર માસ અને એ પૂર્ણિમાના દિવસે પ્રગટ થયા છે અંજનીને ત્યાં. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભય પ્રગટ કૃપારી મુનિ મનહારી અદ્ભુત રૂપ દિશારી. લોચનય વિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી. ભૂષણ ગણમાલા નયન વિશાલા શોભા સિંધુ કરારી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામચંદ્ર ભગવાન શ્રી હનુમાનજી મહારાજ યોગમાં યા તમે યશોદાને ત્યાં જન્મ લેજો. મારા પિતાજી મને અહીંયાથી ગોકુળમાં લઈ આવે, અને તમે ત્યાં જન્મ હશો, તમને ત્યાંથી મારા પિતાજી અહીં જેલમાં લઈ આવે મથુરામાં. ત્યારે કંસ તમને મારવા આવે ત્યારે આકાશ માર્ગમાં છેલ્લે એને સાવધાન કરી દેજો કે તને મારવા વાળો તો ક્યારનો જન્મી ચૂક્યો છે. શ્રાવણ મહિનો, કૃષ્ણ પક્ષ, અષ્ટમી તિથિ, આખું જગત સૂતું છે, અને આખા જગતને આનંદ આપવા માટે ભક્તોની ભક્તિને વશ થઈ
અને સાક્ષાત નારાયણ નર બનવા માટે તૈયાર થયા છે, બ્રહ્મ બાળક બનવા માટે તૈયાર થયા છે. વેલા વેલા તો ચતુર્ભુજ સ્વરૂપે દેવકીજીને દર્શન આપ્યા છે. દેવતાઓએ 9 પ્રકારે સત્યથી વંદના કરી છે ભગવાનની. સત્ય વ્રતમ પરમ ત્રિસત્યમ, સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે, સત્યસ્ય સત્ય મૃત સત્ય નેત્રમ, સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નઃ. સત્યથી વંદના થઈ. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે. દેવકીજીના આનંદનો પાર નથી. પ્રભુ તમે બાળક બનો. અત્યારે ભગવાન બધી વાત સમજાવે છે પિતાજીને કે હું બાળક બનું ત્યારે તમે મને અહીંયાથી વ્રજ ગોકુળમાં મૂકી જાજો, ત્યાં એક બાળકી હશે એને અહીંયા લઈ આવજો. બધું સમજાવી દીધું. અને હવે ભગવાન બાલકૃષ્ણ દેવકીજીના ખોડામાં પ્રગટ થયા છે. શ્રી બાલકૃષ્ણ ભગવાન આખા ગામના ગોકુળના એ વ્રજવાસીઓ ગોકુળવાસીઓ બધા ઉમટી પડ્યા. કોઈ અબીલ, ગુલાલ, માખણ, દહીં, દૂધ અને યશોદાના આંગણામાં ભીડ એકત્રિત થઈ ગઈ. યશોદાને બધાઈ આપે છે. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી.